નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર. આ ખેડૂત પોર્ટલ 2.0 એટલે કે જે નવું વર્ઝન પોર્ટલ છે તે લોન્ચ થઈ ગયું છે અને વિવિધ ઘટકો માટે ખેતીવાડી અને બાગાયતી વિભાગની અલગ અલગ ઘટકો માટે ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. સૌપ્રથમ પહેલા આ ખેડૂત પોર્ટલ જે નવું લોન્ચ થયું છે તેમાં દરેક ખેડૂતે પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે. તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના માટે ગુજરાત સરકાર દ્વારા એક પીપીટી બનાવવામાં આવી છે. તે પીપીટી પ્રમાણે જોઈએ તો જ્યારે તમે વેબસાઇટ ખોલશો ત્યારે જમણી સાઈડ ઉપરની બાજુ તમને એક લોગિન નામનું બટન દેખાશે. આ લોગિન બટન ઉપર તમે જેવું ક્લિક કરશો તેવું તમને એક મેનુ દેખાશે. એમાં એક સાઈડ છે લોગિન, જેમાં તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ અથવા ઓટીપી થી લોગિન કરી શકો છો, અને બીજી બાજુ આપેલા છે લોગિન કઈ રીતે બનાવવું. તો એમાં લાભાર્થી તરીકે નોંધણી કરવાની હોય તો કેવી રીતે નોંધણી કરવી તેના માટે અહીંયા એક જે ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરશું. નીચે જે ઓપ્શન આપેલો છે તે કંપની તરીકે નોંધણી કરવા માટેનો છે. અહીંયા આપણે લાભાર્થી તરીકે નોંધણી કેવી રીતે કરવું તે જોઈશું. એટલે આ બટન ઉપર તમે જ્યારે ક્લિક કરશો એટલે નવું એક ઓપ્શન પોપઅપ ખોલવામાં આવશે કે લાભાર્થીનો પ્રકાર, કે તમે કયા પ્રકારના લાભાર્થી છો, ખેડૂત છો, બિન ખેડૂત છો કે પછી સંસ્થા. જો તમે ખેડૂત તરીકે લાભ લેવા ઈચ્છતા હોય તો તમે અહીંયા ખેડૂત સિલેક્ટ કરશો. સિલેક્ટ કરીને તમે અહીંયા સેવ અને આગળ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન ખુલશે. આ ટોટલી વસ્તુ જે છે તે પોપઅપ મેનુ ઉપર આધારિત છે. તેમાં તમારે અહીંયા જ્યારે લાભાર્થીનો પ્રકાર ખેડૂત સિલેક્ટ કર્યો હોય ત્યારે તમારે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો, જિલ્લાને લગતો તાલુકો સિલેક્ટ કરવાનો, તાલુકાને લગતું તમારું ગામ સિલેક્ટ કરવાનું અને ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે. જેવું તમે ખાતા નંબર સિલેક્ટ કરશો તેવું તમારા જે ખાતામાં જે નામ છે તે અહીંયા ડિસ્પ્લે થઈ જશે. તેમાંથી નામ સિલેક્ટ કરી અહીંયા જે આપેલા કેપ્ચા છે તે કેપ્ચા એન્ટર કરીને તમારે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, એટલે કે સાચવો અને આગળ જાવ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે આગળ જશો તેવી રીતે તમને બીજો એક ઓપ્શન મેનુ ખુલશે, જેમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને બે જગ્યાએ પાસવર્ડ નાખવાના રહેશે. મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલવાનો રહેશે. પાસવર્ડ અને કેપ્ચા નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું લોગિન આઈડી બની જશે. જ્યારે તમારું લોગિન આઈડી બની જાય ત્યારે તમે અહીંયા આ જે લોગિન બટન છે તેના ઉપરથી લોગિન કરી શકો છો. એટલે કે અહીંયા મોબાઈલ નંબર અને પાસવર્ડથી અથવા ઓટીપીથી. આવું જ એક મેનુ આપણે આવ્યું હતું જ્યારે ફાર્મર રજિસ્ટ્રેશન આવ્યું હતું, ખેડૂત નોંધણી એગ્રીસ્ટેકના પોર્ટલ પર જ્યારે આપણે ખેડૂત નોંધણી કરાવી હતી તે પ્રકારનું સેમ અહીંયા લોગિન બટન આપેલું છે. જ્યારે તમે લોગિન ઉપર ક્લિક કરશો ત્યારે તમને અહીંયા વિભાગ પૂછવામાં આવશે કે તમારે કયા વિભાગમાં અરજી કરવાની છે. બાગાયતીમાં કરવાની છે, ખેતી વિભાગમાં કરવાની છે. જેવો તમે વિભાગ પસંદ કરશો તો તે વિભાગમાં લગતી જે પણ યોજનાઓ અત્યારે ચાલુ હશે તે તમને બતાવી દેશે. અને જો તમે અહીંયા સિલેક્ટ નહીં કરો તો જેટલી યોજનાઓ ચાલુ હશે દરેક વિભાગની તે અહીંયા તમને ડિસ્પ્લે થઈ જશે. અહીંયા જે દાખલા તરીકે એક આપેલું છે ઘટક ટ્રેક્ટર માટે ઘટકની પુનઃ મળવાની મર્યાદા કેટલી છે કે ભાઈ 10 વર્ષમાં એક જ વખત અરજી કરી શકાય છે. એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે પણ અહીંયા બતાવી દેશે. અરજી કરવા માટેનો ઓપ્શન છે અને વધુ માહિતી એટલે કે ટ્રેક્ટર ટ્રેલરને લગતી વધુ માહિતી માટે તમે એના પર ક્લિક કરશો તો તમને એની ડિટેલ જોવા મળશે. અહીંયા આપણે અરજી કરો એના બટન ઉપર ક્લિક કરશું. જેવો તમે એના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા યોજના માટે જે ઘટક માટે ફોર્મ ભરવાનું છે તેની માહિતી ઓપન થઈ જશે. એમાં 3 પ્રકારની ડિટેલ એન્ટર કરવાની છે. પહેલા તો વ્યક્તિગત ડિટેલ છે, એટલે કે જે અરજદાર છે, જે ખેડૂત ખાતેદાર છે તેની ડિટેલ નાખવાની છે, બેંકની વિગત નાખવાની છે અને જમીનની વિગત નાખવાની છે. અરજદારનું પૂરું નામ નાખીને સરનામું નાખશો, પછી જિલ્લો પણ આખા ગુજરાતના જિલ્લા અહીંયા એન્ટર કરેલા છે એટલે તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. તે જિલ્લાને લગતો અહીંયા તાલુકો તમારો સિલેક્ટ કરી લેવાનો છે અને તાલુકામાં સંકળાયેલા જેટલા ગામ છે તે દરેક ગામનું લિસ્ટ અહીંયા આવી જશે. લિસ્ટમાંથી તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે, લિંક સિલેક્ટ કરવાનું છે. આ વ્યક્તિગત માહિતી જે છે તે તમારે ભરવાની રહેશે. પણ ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો, અહીંયા જે ખેડૂતનો પ્રકાર છે તેમાં તમારા 8 મુજબ તમારે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે. એટલે કે 8માં તમારે 1 સર્વે નંબર હોય, 2 સર્વે નંબર હોય, 5 સર્વે નંબર હોય. ટોટલ તમારી જે જમીન આપેલી છે તેના ઉપરથી ખેડૂતનો પ્રકાર નક્કી થાય છે. એટલે કે 1 થી 2 હેક્ટરની જે જમીન હોય તો તમે નાના ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરો છો. 1 હેક્ટરથી ઓછી હોય, 1 હેક્ટર કે તેથી ઓછી હોય તો તમે સીમાંત ખેડૂત તરીકે સિલેક્ટ કરી શકો, અને 2 હેક્ટરથી વધુ હોય તેને મોટા ખેડૂત તરીકે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ સહકારી મંડળીમાં જો તમે સભ્ય હોય તો તેની ડિટેલ નાખવાની છે અને છેલ્લે અહીંયા
તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. ખાસ આધાર કાર્ડ નંબર એન્ટર કરશો પછી જ આગળ ફોર્મ સબમિટ થશે. ત્યાર પછી સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે વ્યક્તિગત જે ડિટેલ નાખવાની હતી એ દેખાઈ ગઈ છે. હવે બેંકની ડિટેલ નાખવાની છે. બેંકની ડિટેલમાં પણ તમે ફક્ત અહીંયા આઈએફએસસી કોડ નાખશો એટલે આઈએફએસસી કોડ પ્રમાણે બેંકની ડિટેલ આવી જશે. બેંકનું નામ આવી જશે, કયા જિલ્લામાં બેંક છે, કઈ બ્રાન્ચ છે બેંકની, એ ત્રણ વસ્તુ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ તમારે ફક્ત બેંકમાં ત્યારબાદ બેંકમાં ખાતા નંબર 2 વખત એન્ટર કરવાનો રહેશે. અરજદારનું નામ અંગ્રેજીમાં જેમ બેંકની પાસબુકમાં છે તે પ્રમાણે અને સરનામું જેમ બેંકની પાસબુકમાં છે તે પ્રમાણે સરનામું એડ કરવાનું રહેશે. આ જ પ્રકારે આપણે અગાઉની આઈ ખેડૂત વેબસાઇટ પર એન્ટર કરતા હતા તે જ પ્રોસેસ છે અહીંયા. ત્યાર પછી નેક્સ્ટ અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે હવે જમીનની વિગત એન્ટર કરવાની રહેશે. જેવું તમે લોગિન કર્યું ત્યારે તમે જે જમીન એડ કરી છે એ જમીન અહીંયા તમને ડિસ્પ્લે થઈ જશે. પણ જો તમારે વધારે બીજી જમીન એડ કરવાની હોય તો તમે આ એડ બટનના ઓપ્શનથી તમે બીજી જમીન એડ કરી શકો છો. આવી રીતે એડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પાછું જમીનનું એક ઓપ્શન ખુલશે જેમાં તમે તમારી જમીનની વિગત એન્ટર કરી શકો છો. તમારું ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક વોર્નિંગ મેસેજ આવશે. તમારી અરજી સબમિટ થઈ ગઈ છે. તમે એપ્લિકેશન મેનુમાંથી તમારું સ્ટેટસ ચકાસી શકો છો. જ્યારે તમે સ્ટેટસ ચકાસવા માટે જાઓ ત્યારે તમારે અહીંયા સ્કીમ, અરજી, પ્રોફાઇલ આ બધી વિગત દેખાતી હશે. તેમાં અરજી ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી અરજીની વિગત મળી જશે. અરજીની સ્થિતિ ક્યાં છે, અરજી તમારી પહોંચી છે, શું અરજી નંબર છે, કયા ઘટક માટે છે, કયા વિભાગ માટે છે, કઈ તારીખે અરજી કરી છે, બધી તમને વિગત અહીંયા મળી જશે. અને અહીંયા જે પ્રક્રિયા લખ્યું છે તેના ઉપર ક્લિક કરશો તો તમને તમારી અરજીની પ્રિન્ટ પ્રિવ્યુ ખબર પડી જશે, સેક્શન થઈ છે કે નહીં ખબર પડી જશે, ક્લેમ સબમિટ થયો છે કે નહીં, બધી પેમેન્ટ ઓર્ડર થયો છે કે નહીં, બધી વિગત તમને અહીંયાથી મળી જશે. ત્યારબાદ તમે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીને તમારી એપ્લિકેશનની પ્રિન્ટ આ રીતે મેળવી શકો છો. આ જે ગુજરાત સરકાર હતી તેનો પીપીટી જાહેર કરવામાં આવી હતી તે મુજબ લોગિન કઈ રીતે કરવું અને ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી સમજાવવાની કોશિશ કરી છે. વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે.